પીએચડી એડમિશન 2026-27 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ. નેટ જીસેટની જરૂર નથી. આ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ વિડીયો BKNMUની માહિતી પર આધારિત છે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તેમને આ વિડીયો ઉપયોગી છે. આમાં અરજી પ્રોસેસ શું છે, મહત્ત્વની સૂચનાઓ શું છે તેની વિગતવાર જાણકારી. BKNMU જૂનાગઢ પીએચડી એડમિશન પ્રવેશ પરીક્ષા. આમાં મહત્ત્વપૂર્ણ સૂચના નંબર 1, પીએચડી પ્રવેશ પરીક્ષા OMR MCQ આધારિત રહેશે. સૂચના નંબર 2, આમાં ખાલી બેઠકોની અંદાજિત સંખ્યા 130 જેટલી છે. વિષયવાર માહિતી BKNMUની વેબસાઇટ પર જોવા મળશે. પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી જે ઉમેદવાર નેટ, જીસેટ વગેરે પાસ છે તેમને પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળે છે. જોકે અરજી કરવી જરૂરી છે. સૂચના નંબર 4, પીએચડી પ્રવેશ પરીક્ષામાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક્સ નથી. સૂચના નંબર 5, આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જરૂરી ડોક્યુમેન્ટ્સના 2 સેટ લઈ જવાના રહેશે. સૂચના નંબર 6, ઉમેદવારે જે વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તે જ વિષયમાં ઉમેદવાર પ્રવેશ પરીક્ષા આપી શકે છે. સૂચના નંબર 7, પીઈટીની મેરિટની માન્યતા 2026-27 પૂરતી મર્યાદિત રહેશે. કોણ અરજી કરી શકે, જરૂરી લાયકાત શું છે? જનરલ ઉમેદવાર લાયકાત અનુસ્નાતકમાં મિનિમમ 55% હોવા જરૂરી છે. એ સિવાય અનામત કેટેગરીના ઉમેદવાર તેઓએ અનુસ્નાતકમાં 50% મેળવેલા હોવા જોઈએ. તો આ રીતે જનરલ તેમના માટે લાયકાતનું ધોરણ 55% છે અનુસ્નાતક, અને અનામત વર્ગ અનુસ્નાતકમાં 50% લાયકાતનું ધોરણ છે. એડમિશનના માપદંડો શું છે? તો આમાં એડમિશન માટે 2 ક્રાઇટેરિયા છે, 2 માપદંડ છે. નંબર 1, પીઈટી એટલે કે પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન, અને નંબર 2, નેટ, જીસેટ અથવા અન્ય પરીક્ષાઓ પાસ કરીને તેના દ્વારા એડમિશન. સમગ્ર પ્રોસેસ શું છે તે સમજીએ. સૌ પ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે, લોગિન કરવાનું રહેશે, અરજી કરવાની રહેશે, પેમેન્ટ, પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે, વાઇવા રહેશે અને છેલ્લે ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અગત્યની તારીખો આ પ્રમાણે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 16 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન. એડમિટ કાર્ડ 13 ઓગસ્ટ 2026. પીઈટી પ્રવેશ પરીક્ષા 16 ઓગસ્ટ 2026. અંતિમ પરિણામ 18 ઓગસ્ટ 2026. વિષયો અને સંભવિત બેઠકોની વિગત. તો કુલ બેઠકો આમાં 130 જેટલી છે. લેંગ્વેજીસ, સાયન્સ, હ્યુમેનિટીઝ, કોમર્સ વગેરે. પ્રવેશ પરીક્ષાનું માળખું શું રહેશે? તો આમાં 100 MCQ રહેશે, 100 માર્ક્સ રહેશે. ભાગ 1 રિસર્ચ મેથડ રહેશે અને ભાગ 2 જે તે વિષય રહેશે. તો આ રીતે પેપરનું માળખું રહેશે. સમય 2 કલાક રહેશે. ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ નથી. પરીક્ષાના માળખાની ઇન્ફોગ્રાફી અહીં દર્શાવેલી છે. સમગ્ર પેપર 2 કલાકનું રહેશે. 100 માર્ક્સ, 100 MCQ. નેગેટિવ માર્કિંગ નથી. પાસિંગ માર્ક્સ કેટલા છે? પેપર 1 અને પેપર 2 બંનેમાં થઈને જનરલ ઉમેદવાર માટે પાસિંગ માર્ક્સ 50% અને અનામત ઉમેદવાર માટે પાસિંગ માર્ક્સ 45% છે.
પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ. તો આમાં જે ઉમેદવારો યુજીસી, CSIR, JRF, નેટ, જીસેટ વગેરે જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ થયેલા હોય તેમને આ પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે આવા ઉમેદવારોએ ઓનલાઈન અરજી પ્રોસેસ કરવાની રહેશે, ઓનલાઈન ફી ભરવાની રહેશે અને RACમાં હાજર રહેવાનું રહેશે. ફાઇનલ મેરિટ લિસ્ટની ગણતરી. તો આમાં પ્રવેશ પરીક્ષા PET તેના 70% માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે અને RACનું પ્રેઝન્ટેશન હશે તેના 30% માર્ક્સ ધ્યાને લેવામાં આવશે. તો આ રીતે 70% ભારાંક PETના ગુણના રહેશે અને 30% ભારાંક RAC પ્રેઝન્ટેશન તેના રહેશે. ફાઇનલ રિઝલ્ટ કઈ રીતે જોવા મળશે? તો યુનિવર્સિટીની આ વેબસાઇટ છે તેના પર ફાઇનલ રિઝલ્ટ મૂકવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ પામેલા ઉમેદવારો. આ ઉમેદવારો માટે મહત્ત્વની સૂચના આ પ્રમાણે. જે ઉમેદવારોને PETમાંથી મુક્તિ આપવામાં આવેલી છે તેમના મૂલ્યાંકન માટે નેટ, જીસેટ, JRF વગેરે પરીક્ષાના મેળવેલ ગુણ ધ્યાને લેવામાં આવશે અને આ ગુણને પ્રમાણસર રીતે મહત્તમ 70%માં રૂપાંતરિત કરવામાં આવશે. જે પરીક્ષામાં માર્ક્સ જાહેર નથી થતા તો તેના માટે આ પ્રમાણે માપદંડ રહેશે. સ્નાતક, અનુસ્નાતક, MPhil, નેટ, જીસેટ, શૈક્ષણિક અનુભવ આ રીતે દરેકના જુદા જુદા માર્ક્સ તેના આધારે કુલ 70 માર્ક્સ મળવાપાત્ર રહેશે. અરજી ફી આમાં કેટલી છે? તો આમાં ₹1,500 અરજી ફી છે, ઓનલાઈન ભરવાની છે. હોલ ટિકિટ PETના 3 દિવસ પહેલાં આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. અરજી માટેની વેબસાઇટ. તો આ અરજી માટેની વેબસાઇટ છે. હોમ પેજ આ રીતે જોવા મળશે, જેમાં ઉમેદવારે અહીં જમણી બાજુ દર્શાવ્યા પ્રમાણે એક પછી એક સ્ટેપ કરવાના રહેશે. એપ્લાય નાવ કરી અને આગળના સ્ટેપ પૂરા કરવા. ઓનલાઈન અરજી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે. યુનિવર્સિટીની આ વેબસાઇટ પર જવાનું છે, તમામ માહિતી ભરવાની છે, આધાર કાર્ડ મુજબ નામ લખવું, ઓનલાઈન ફી ભરવાની છે, ઓનલાઈન અરજી ફીની પ્રિન્ટ આઉટ કરવી અને અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કરવી. RAC ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી માટે મહત્ત્વની સૂચનાઓ. RAC ઇન્ટરવ્યૂ માટે પરિણામ જાહેર થયાના 1 અઠવાડિયામાં RACનું ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. ઉમેદવારે પોતાની રિસર્ચ પ્રપોઝલ 5 કોપીમાં સાથે લઈ જવાની રહેશે. દસ્તાવેજ ચકાસણીમાં જરૂરી દસ્તાવેજો, અસલ પ્રમાણપત્રો સાથે લઈ જવાના રહેશે. ઓનલાઈન ફોર્મ અને ફી રસીદ 2 સેટ સાથે લઈ જવા. યુનિવર્સિટીની આ વેબસાઇટ છે તેના પરથી જે તે વિષય તેનો સિલેબસ ડાઉનલોડ કરી શકાય છે. આ રીતે ડાબી બાજુ PhD એન્ટ્રન્સ ટેસ્ટ સિલેબસ મેનુ જોવા મળશે. પરીક્ષાના દિવસ તેના માટે મહત્ત્વની સૂચના. ઉમેદવારે પોતાનું અસલ ઓળખપત્ર સાથે લઈ જવું ફરજિયાત છે. દિવ્યાંગ ઉમેદવાર માટે મહત્ત્વની સૂચના. દિવ્યાંગ ઉમેદવારોને વધારાનો સમય 40 મિનિટનો સમય આપવામાં આવશે. લહિયાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. હેલ્પલાઇન નંબર તેમજ ઈમેલ ID. આવી વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.